ગળતેશ્વર તાલુકાના હળમતિયાથી વાડીના જતા શેઠી નદી ઉપર 1.5 વર્ષ પહેલા લાખો કરોડોના ખર્ચે બનેલો પુલ અત્યારથી જ મોતનો કૂવો બની ગયો છે. સરકારી ચોપડે હજુ પુલનો કલર પણ સુકાયો નથી. ત્યાં પુલમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. કમિશનખોરીની ભૂખે આખા પુલને અંદરથી ખોખલો કરી નાખ્યો છે તેવી ચર્ચા આખા વિસ્તારમાં થઈ રહી છે. ત્યારે આ તિરાડો માત્ર સિમેન્ટમાં નથી પડી, આ તિરાડો પડી છે તંત્રના પોકળ દાવાઓમાં. આ તિરાડો પડી છે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના ઈરાદાઓમાં. હજી તો આ પુલ એક ચોમાસું પણ માંડ જોયું છે, ત્યાં જ આની હાલત આવી દયનીય થઈ ગઈ છે. ઠેર ઠેર પડેલા ગાબડા એ વાતની ગવાહી આપે છે કે આ પુલ બનાવટમાં લોટ, પાણી ને લાકડા જેવી હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવી છે. ગળતેશ્વરના હળમતિયા અને વાડીનાથની જોડતો આ માર્ગ અત્યંત ધમધમતો માર્ગ છે. રોજ હજારો વાહનો અને અનેક નાગરિકો અહીંથી પસાર થાય છે. પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે આજે આખો પુલ જોખમી બન્યો છે. લો ક્વોલિટીનો હોવા છતાં સરકારી બાબુએ કઈ ખુશીમાં આ પુલ પાસ કરી દીધો તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે. જ્યારે આ પુલ બની રહ્યો હતો ત્યારે સરકારી એન્જિનિયરો અને સુપરવાઇઝરો કઈ આંધળી પટ્ટી બાંધીને બેઠા હતા. શું તંત્ર મોરબી જેવી કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? નિર્દોષ લોકોના જીવ જશે ત્યારે જ આ કુંભકર્ણ નિદ્રામાં સૂતેલું તંત્ર જાગશે. માત્ર એક જ વર્ષમાં પુલ બિસ્માર બન્યો તો આનું ફિટનેસ સર્ટિફિકેટ આપનારા ભ્રષ્ટ અધિકારીઓ સામે ફોજદારી ગુનો ક્યારે નોંધાશે? ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ અહેવાલ બાદ ગાંધીનગર અને ખેડાનું વહીવટી તંત્ર જાગે છે કે પછી કાગળ પર તપાસના નાટક કરીને આ ભ્રષ્ટાચાર પર ફરીથી સિમેન્ટનું પ્લાસ્ટર ચોંટાડી દેવામાં આવશે. તેવા અનેક સવાલો જનતાના મોઢે ચર્ચાઈ રહ્યા છે. ફેડરેશન ટીમ આજે આવી પહોંચી છે હળમતિયાથી વાડીનાથથી મોગરમોડા જોડતા રોડ ઉપર. અહીં છેલ્લા કેટલાય વર્ષોથી પુલની સમસ્યા હતી જે તમે આ જોઈ રહ્યા છો. કોઈ દાયકા જૂનો રસ્તો નથી કે દાયકા જૂનો પુલ બનાવેલ નથી. આ માત્ર 1.5 વર્ષ પહેલાં બનાવેલો પુલ છે. આ પુલ ઉપર આપ જોઈ રહ્યા છો જો મોટી મોટી રાડો ફાટી ગઈ છે. કેમેરામેનને કહીશ કે બતાવવાનો ટ્રાય કરશે તમને. તેમજ આ પુલની અંદર એટલો ભ્રષ્ટાચાર આચર્યો છે કે તમે જોઈ રહ્યા છો કે આની જે સુરક્ષિત દિવાલ બનાવી છે એની અંદર પણ કેટલો ભ્રષ્ટાચાર છે. જો આપ જોઈ રહ્યા છો તો આ આજથી આ તૂટી જાય છે. ત્યારે એક વરસાદ પડશે તો શું હાલત થશે એ તમે જોઈ શકો છો. ક્યારેક અહીં મોટી હોનારત થાય કે પાણીની અંદર આ પુલ ગરકાવ થઈ જાય કે કોઈક જાનહાનિ થાય એ પહેલાં જોડાઈ ગયા છે વાડીનાથ ગામના યુવા નેતા મુકેશભાઈ. વાત કરીશું મુકેશભાઈ જોડે સીધી. મુકેશભાઈ, શું સમસ્યા છે તમારા ગામમાં? અમારા ગામમાં આજે આશરે 1.5 વર્ષની અંદર આ પુલ બનાવવામાં આવ્યો શેરડી નદી વાડીનાથ કોડી ગ્રામ પંચાયતમાં. તો અત્યારે તમે જોઈ શકો છો કે આ રેલિંગો તૂટી ગઈ છે. જુઓ પછી બીજા નંબરમાં કે પુલની અંદર એવું કામ કરવામાં આવ્યું છે કે આ ક્લિપ બતાવું તમને. આ બધી કેરીઓ પડી ગઈ છે. જો હાથથી આ હાથથી જ નીકળે છે બધું. આની અંદર કોઈ મટીરિયલ એવું સારું વાપરવામાં આવ્યું નથી. એ તો આપણને દેખાય જ છે, બરાબર છે. તો આ પુલની અંદર અનેક ખાડાઓ પડી ગયા છે, અમુક તિરાડો પડી ગઈ છે. પુલ અત્યારથી જ પોપડા નીકળવા લાગ્યા છે કે પુલ ક્યારે ગરકાવ થઈ જાય એનું કોઈ નક્કી નથી. પણ આને માણસો દ્વારા ગમે ત્યારે આ જાનહાનિ તો થઈ શકવાની છે. તો સરકાર આ માટે શું જાગશે અને રિપેર કરશે કે શું કરશે એ અમે ગામજનો વિચારી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ કે ક્યારે શું કરે છે. મારું નામ વિષ્ણુભાઈ પટેલ છે. વાડીનાથ ગામનો રહેવાસી છું. બરાબર. આ દોઢેક વર્ષ થયું છે, આશરે 1.5 કે 2 વર્ષ આ પુલ બનાવે. હવે પુલની અંદર એવી ખામીઓ મૂકેલી છે એમને કે તમને આ સામેથી દેખાય છે. જો અહીંયાથી આ બધો જ ખાડો છે અને પાછળનું ટ્રેક્ટર જે દેખાય છે ને એ ટ્રેક્ટર સુધી ખાડો છે. અને જે અમારી સમસ્યા હતી પાણીની, તો ભાઈ પાણી ઉપર આવી જતું પુલ ઉપર અને એ પાણી ના થાય એના માટે મેં પુલની વ્યવસ્થા કરવા માટે અમે ટ્રાય કર્યું. તો એમને પુલ બનાવ્યો ખરો, પણ એવો બનાવ્યો કે પાણી તો એમને એમ ભરાય જ છે. પણ અમારી જે સમસ્યા છે તો દૂર થાય જ નહીં. દૂર તો એમની સમસ્યા થઈ ગઈ ભ્રષ્ટાચારની, બાકી તો અમારી કોઈ સમસ્યા દૂર થઈ નહીં. અત્યારે આ એક જગ્યાએ પુલથી નીચેના 2 સાઈડોએ જો ભૂંગળો મૂકવામાં આવે મોટો મોટો અને ઇથેન પાણીનો નિકાલ કરવામાં આવે તો જ પાણી નીકળે એમ છે. નહીં તો અમારી સમસ્યા છે એની એ જ રહેશે. અને બીજું કે તમે જુઓ કે ત્યાં શેરડીની નજીક જુઓ એ બધો જ સાઈડમાં બધો ખાડો છે. એ પહેલાં બળદ દેખાય છે એ બધો જ ખાડો છે. બરાબર. પાણી થઈને આ બાજુ આવી જાય. થયું શું? ફેર તો કશો પડ્યો નહીં અમારા માટે. તો અમારે તો સમસ્યા એની જ રહી. હવે સમસ્યા એમની દૂર થઈ ગઈ, પૈસાની, પૈસા ખાવાની.
એટલે આ ભ્રષ્ટાચાર માટે આ કરેલું, પણ થોડોક વધારે ભ્રષ્ટાચાર કરીને કરવું હતું ને, અમને એનો આવતો નહોતો. મારું નામ પરમાર ચંદ્રભાનસિંહ છે અને હું વાડીનાથ ગામનો રહેવાસી છું. હવે અમારે વર્ષો જૂની એક સમસ્યા હતી કે સીડી નદીના પુલ પર પાણી ઘણું આવી જતું હતું. તો સરકારે પલ મંજૂર કર્યો અને જે તે કોન્ટ્રાક્ટરે પલ બનાવી પણ દીધો, પણ એમાં એટલો બધો ભ્રષ્ટાચાર થયો છે કે જેની કોઈ હદ નથી. ઘણા બધા રૂપિયા ખવાઈ ગયા એવી અમને ગામવાળાને એવી લગભગ મનમાં એવું છે. તો તમે જુઓ, આ પલ બનાના શરતે આ ભરાડો પડી ગઈ છે લગભગ ઘણે, અને એની માટે સિમેન્ટ જ નથી વાપર્યું. અમને એવી બીક છે કે કોઈક વખત પાણી આવે અને કોઈ મોટી હોનારત સર્જાય એવી અમને ભીતિ છે. તો ખરેખર આ અહીંયા રેલિંગ હતી, હવે રેલિંગ એવી જગ્યા પર બનાવી હતી કે રેતી પણ વાપરી નથી, એટલે એ રેલિંગ એક જ વરસાદમાં તૂટી ગઈ હતી. હવે એ કાઢીને ગયા છે, પાછા આવ્યા નહીં જોવા માટે. હવે આની માટે જવાબદાર કોણ, એ જ પહેલો તો પ્રશ્ન છે મારા માટે. તો આની માટે જે તે કોન્ટ્રાક્ટરે બનાવ્યું હોય કે જેને પણ ભ્રષ્ટાચાર કર્યો હોય અને ભ્રષ્ટાચાર બહાર પાડે, એ આ જે ન્યૂઝ દ્વારા અમે રજૂઆત કરીએ છીએ કે આ ભ્રષ્ટાચાર જે પણ થયો હોય અને અમને સંતોષકારક એનું સમાધાન મળે એવી અમે આશા રાખીએ છીએ.